બધા જ મિત્રોનું દિલથી આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું એન્જિનિયરિંગ ગ્રાફિક્સ નવા ડીઆઈ સિલેબસ સબ્જેક્ટ કોર્સ સાથે જે તમારો સેમેસ્ટર 1માં જે સબ્જેક્ટ આવે છે બરાબર છે એના મોસ્ટ આઈએમપી જીટીયુ એક્ઝામના આપણે એક કે બે વિડીયો બનાવવાના છે. તમે આરામથી 50-60 માર્ક તમારે ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબ ચેનલનું દરમિયાન જે મટીરિયલ છે એ દરમિયાન તમે વાંચીને આરામથી તમે પાસ થઈ જાવ ને સારા માર્ક્સ સ્કોર થાય. અને જેને ખાલી પાસ જ થવું છે ને એ તો આંખો બંધ કરીને આરામથી બાકાજીકી બોલાવીને પાસ થઈ શકશે. તો સૌથી પહેલા તો સપોર્ટ માટે આપણું યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલના બધા જ મિત્રો છે એ સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ માટે. અને જે મિત્રોને હજી સુધી બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો નથી મળ્યા તો મેળવવા છે તો બધાને સેમેસ્ટર વાઇઝ બ્રાન્ચ વાઇઝ હું તમને નીચે લિંક આપી દઉં છું. એ સેમેસ્ટર 1ના પોતપોતાના બ્રાન્ચના વોટ્સઅપ ગ્રુપમાં બધા મિત્રોને જોઈન થઈ જવાનું રહેશે. ઓકે મિત્રો, જો એન્જિન ગ્રાફિક્સ છે ને એ કેટલી બ્રાન્ચમાં આવે છે તો સૌથી પહેલા આપણે જોવા જઈએ મિત્રો તો જો એક તો કેમાં આવે તો કેમિકલમાં આવે છે બરાબર છે. કેમિકલ સેમેસ્ટર 1માં આવે છે, પછી મેકાટ્રોનિક્સમાં આવે છે. પછી વાત કરીએ મિત્રો તેના સિવાય હજી એક બ્રાન્ચ છે એક કે બેમાં આવે છે જેમ કે ઓટોમોબાઈલ છે, મેકેનિકલ છે બરાબર છે. પછી સિવિલમાં પણ આવે છે અને ઘણી બધી બ્રાન્ચમાં આવે છે. તો કોમન સબ્જેક્ટ છે એન્જિન ગ્રાફિક્સ, પણ ડ્રોઈંગનો સબ્જેક્ટ છે તો ઘણા બધા મિત્રોને ટેન્શન થતું હોય કે અમારે કેટલું વાંચવું, શું વાંચવું. અને જો બીજી એક વસ્તુ તમને ભૂલાઈ ગઈ પછી એટલે તમને પહેલા જ કહી દઉં કે જેટલું પણ મટીરિયલ મેં તમે બનાવી છે ને તમારા એક્ઝામમાં પૂછાઈ ગયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય કે જે પૂછાઈ ગયેલું હોય ને પૂછાવાના હોય ને એ જ મટીરિયલ એ જ અમે પ્રશ્ન છે મિત્રો અથવા એ જ આન્સર સાથે તમને સમજાવવાની કોશિશ કરતા હોય છે. એ જ પ્રશ્ન તમારા માટે લઈને છે. તો અત્યારે તમારો સબ્જેક્ટ કયો છે તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરી બરોબર. ડિપ્લોમા એન્જિનિયરિંગ છે રેડી. અને બીજી વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારે ટોપિક સમજવાના છે અને એ પ્રમાણે જીટી એક્ઝામની તૈયારી કરવાની છે. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ નવા ડીઆઈ કોડ સબ્જેક્ટ સાથે ડીઆઈ 01 0000111 બરાબર છે. 111 3 એકા બરાબર છે. અને આખા સેમેસ્ટર દરમિયાન આપણે જે પણ કર્યું વોટેવર હવે આપણે આ સબ્જેક્ટમાં પાસ થવું છે. અને આ સબ્જેક્ટ આમ જોવા જઈએ ને સ્કોરિંગ છે. આપણે ડ્રોઈંગ ન આવડતું હોય, લેક્ચર ન ભર્યા હોય, લેબ ન ભર્યો, સ્કેચ બુક સીટું કાંઈ દોર્યું ના હોય એટલે આપણે કાંઈ ખબર પડે નહીં. તો કાંઈ વાંધો નહીં, તમારે આ વિડીયો એક જોવાનો છે અને પછીનો હજી આપણે લોંગ વિડીયો બનાવશી એક એન્જિન ગ્રાફિક વિશે. જો સારો સપોર્ટ મળશે તો આપણે સોલ્યુશન પણ તમને સાથે એકનો ઉપર વિડીયો બનાવી નાખશું. ઓકે મિત્રો, અહીંયા તમને હું બીજું એ પણ સમજાવી કે તમારા માર્ક્સ છે એ કઈ રીતે મિત્રો કપાઈ શકે છે અને ખરેખર કઈ રીતે તમારા માર્ક્સ છે જીટીયુમાં એ કપાય છે એ પણ તમે સમજાવીશ. માર્ક્સને કઈ રીતે અટકાવવા, કઈ રીતે સારા માર્ક્સ સ્કોર કરવા અને કેટલી વસ્તુનું ધ્યાન રાખવું. તો પાસ થવા હોય તો રમતા રમતા થઈ જાય, પણ સારા માર્ક્સ સ્કોર કઈ રીતે કરો ને એ પણ સમજાવવાનું છું. ઓકે, આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ મિત્રો. હવે તમારે વિડીયોમાં આગળ જોતું રહેવાનું છે. જો આપણે આગળ જઈએ ને તો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગમાં આવતા સાધનો બરાબર કે એન્જિનિયરિંગમાં શું કે ડ્રોઈંગમાં આવતા સાધન છે ને એની તમારે લિસ્ટ બનાવવાની છે. શું કરવાનું છે તો કે લિસ્ટ બનાવવાની છે. જેથી કરીને શું થઈ શકે કે આ પ્રશ્ન છે ને જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. સાધનની શું બનાવવાની તો કે લિસ્ટ બનાવવાની છે. રેડી. હવે ખાસ ઘાટા અક્ષર લખી દઉં ધ્યાન રાખજો. હવે છે આ પ્રશ્ન એવો છે કે જીટીયુ એક્ઝામમાં પૂછાતો જ હોય છે. તમારે આખો કરીને જ જવાનો છો. એન્જિન ડ્રોઈંગના સાધનની ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે કહેવાય ને એની લિસ્ટ બનાવવાની છે. પહેલો પ્રશ્ન ટાઈપ ઓફ લાઇન છે અથવા ડ્રોઈંગ વિથ એપ્લિકેશન કે એન્જિન ડ્રોઈંગમાં ઉપયોગમાં આવતી રેખાઓના પ્રકાર તથા તેમનો ઉપયોગ. તો આ છે મિત્રો એ પણ પૂછાય છે. તો આ ખાસ પાકું કરી નાખવાનું છે બરાબર. સેકન્ડ નંબરનો પ્રશ્ન પણ એટલો એમપી છે. એન્જિનિયરિંગ વર્ક રેખાઓના પ્રકાર લખો અને એના વિશે સમજાવવાના કહીએ તો પણ બેઝિક લાઈન હોય તો એક ખાલી કરી નાખો. પેરાબોલાનો ઉપયોગ છે. આ બધા થિયરીના પ્રશ્નો છે. નિયમિત બહુભુજન જો આ કદાચ આવા અઘરા વર્ડ ગુજરાતીમાં તમને યાદ ના રહેતા હોય મિત્રો તો તમે શું કરજો ઓકે આરામથી ઇંગ્લિશમાં એના જે વર્ડ છે ને એ તમે યાદ રાખવાની કોશિશ કરજો. ખબર છે એ એક ધ્યાન રાખવાનું છે બધા મિત્રોને ખાસ. પેરાકોલા આવતા હોય કે જે તે આવતું હોય ખાસ હેક્ઝાગોન છે, પેન્ટાગોન છે, આ બધા મોસ્ટ જે લખ્યું જ છે એવું કંઈ નથી. કદાચ તમને ધ્યાન રાખવાનું પેન્ટાગોન ખાસ ત્યારે કરે અષ્ટકોણ છે એ બધું ખાસ એક ધ્યાન રાખવાનું છે. જો નેક્સ્ટ આગળ વધીએ આપણે તો સ્ક્રીનશોટ મિત્રો સાથે પાડતો જવાનું છે બધા મિત્રોને જેથી કરીને આગળ વાંધો ન આવે. બરાબર. એવું હોય તો થોડુંક આપણે ઝૂમ કરી નાખીએ તમને સહેલાઈથી આરામથી દેખાય. આપણે ક્યાં પહોંચ્યા હતા મિત્રો? 5 પ્રશ્ન થઈ ગયા. પછી એલિપ્સ એક પૂછાય છે અને પેરાબોલા તથા સાયક્લોઇડનું નિર્માણ કરો. આ 3 પ્રશ્ન છે ને એ પ્રેક્ટિસ કરી નાખવાની. મને આશા છે કે તમે શું કર્યું હશે તો કે મિત્રો સ્કેચબુકમાં કંઈ દોર્યું જ હશે. બરાબર છે. તો આ જીટીયુ એક્ઝામમાં સારામાં સારી રીતે પૂછાતા હોય છે. સાયક્લોઇડ તો પૂછાય જ છે 100%. એલિપ્સ પૂછાય છે અને પેરાબોલા પૂછાય છે. બરાબર છે. એક ઇન્વોલ્યુટ છે એ એક પૂછાય છે. આર્કિમિડીયન સ્પાઇરલ તો લખીને દે કે પૂછાય જ છે. મેજર અક્ષ અને માઇનર અક્ષ પદ્ધતિથી એલિપ્સ દોરો. આ એક પ્રશ્ન આરામથી પૂછાય જ છે. તો આ પ્રશ્ન પાકો કરી નાખો તો તમારે પાસ થવું સહેલું થઈ જશે. રેડી. પછી આગળ વાત કરીએ તો એક સંપૂર્ણ પરિભ્રમણ માટે સાયક્લોઇડ દોરો. બરાબર છે.
એટલે આ ઈ જ પ્રશ્ન છે. તમે 3-3, 4-4, 7-7, 5-5 માર્કના પ્રશ્ન છે મિત્રો. કે તમે સારામથી શું કરી શકતો? તો કે આરામથી તમે 3 માર્ક્સનો હોય, 4 માર્ક્સનો હોય, એ તમે આરામથી છે ને લખી શકશો. બરાબર? તેઓને ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે? તો આગળ વધીએ તો આડી સપાટી HP અને ઊભી સપાટી VP. એ આ એક પૂછાતું હોય છે. તો આ એક ખાસ પાકું કરી નાખો. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન 4 ચતુર્થ. મેં કેવું એને લખ્યું 4 એક કોડર હોય ને આપણે એક શું કહેવાય? તો કે 4 ભાગ. રેડી? ફર્સ્ટ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, કોર્નર આ બધું. બરાબર છે? પ્રોજેક્શન. હવે આ તો સ્કીપ કરવું હોય તો કરી શકે છે. એના સિવાયનું પણ તમારે બધું કરવું પડે. પ્રોજેક્શન ઓફ લાઇન વાળી અને પ્રોજેક્શન ઓફ જે આપણે તમે જોયું હોય. ઘણી વાર ઘણી સીટું છે તમે શું કરતા હોય તો કે કાઢી નાખતા હોય કે ભાઈ આપણે એક બે કરવી નથી. તો પછી ચાલે એટલીસ્ટ. પણ મેં તમને કીધેલા ઉપરના છે એ બધા ટોપિક તમારે ખાસ કરવાના છે. રેડી છે? પોઝિશન ઓફ લાઇન છે, પોઝિશન ઓફ બધા ઈ ખાસ કરજો. જેથી કરીને પ્રોબ્લેમ ન હોય પાછા. કેમ કે ડ્રોઈંગ છે તો ઘણા બધા મિત્રોને ખબર હશે ને GTU એક્ઝામમાં આપણે શું કરવું છે તો કે પાસ થવું છે. જેથી કરીને આપણે સારામાં સારી રીતે માર્ક્સ છે એ સ્કોર કરી શકીએ. બીજો તમને કઈ પ્રશ્ન હોય તો અમને કહેવાનું રહેશે. બાકી GTU એક્ઝામ માટે સારામાં સારું કહી શકાય તો કે માર્ક્સ કવર કરવા માટેનું મટીરિયલ છે કે તમારે એટલી સમજવાનું છે. બરાબર છે? GTU એક્ઝામમાં કોઈને આમાં પાસ થવાનું છે પણ ફેલ કોઈને થવાનું નથી. હે? જો નેક્સ્ટ આગળ વધીએ ને મિત્રો તો આ તમને ખબર હોય પાછળ આવેલ બિંદુ છે. બરાબર છે? આ કંઈ તમને અઘરું લાગતું હોય ને તો તમે 1-2 સીટ છે આઇસોમેટ્રિક ઓર્થોગ્રાફી સ્કીપ કરી શકો છો. બરાબર? બાકીની બધી કરી નાખશો ને તો તમે 40-50 માર્ક રમતા રમતા આરામથી આવી જવાના છે. ડિફરન્ટ બિટવીન ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન. આ પણ એક ખાસ પૂછાય જ છે. તો જેથી કરીને આપણે કોઈને થિયરીમાં પ્રશ્ન છે તો મિસ કરવો નહીં. મેં તમને કીધા ઉપર થિયરીને 5-10 પ્રશ્નો હતા. બાકી તમે તમારા અસાઇનમેન્ટ આપેલા પ્રશ્ન પર એકવાર રિવિઝન કરી લેવાના. એ ગુજરાતીમાં પણ લખેલું છે એટલે કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. ઓર્થોગ્રાફી પ્રોજેક્શન સિસ્ટમ સમજાવો. એક્સપ્લેન ધ ઓર્થોગ્રાફી પ્રોજેક્શન સિસ્ટમ. થિયરીમાં પૂછવું હોય તો આ પણ પૂછી શકે છે. તો લાસ્ટ ટાઈમ તમારે વાંચીને જવાનું. બરાબર છે? પછી જો આપ્યું ડ્રાવ ફ્રન્ટ વ્યૂ. એટલે દોરવાનું છે, ડ્રો કરવાનું છે, ટોપ વ્યૂ ફ્રોમ વ્યૂ. બરાબર છે? અને આ સીટ થોડી અઘરી લાગતી હોય તો તમારે પહેલા પ્રેક્ટિસ કરી લેવાની. ફર્સ્ટ વ્યૂ છે, સેકન્ડ આ બધું. રેડી? જેથી કરીને તમારા માર્ક્સ છે ને એ નો કપાય. ફર્સ્ટ એંગલ છે, થર્ડ એંગલ સિસ્ટમ શું છે, ક્યાં ટોપ વ્યૂ આવે, ક્યાં બોટમ વ્યૂ, ક્યાં સાઈડ વ્યૂ, બધું તમારે ધ્યાન રાખવાની છે. જેથી કરીને તમારે શું થાય તો કે માર્ક્સ છે ને નો કપાય. બરાબર છે? એ વસ્તુ ખાસ ધ્યાન. આગળ વધીએ મિત્રો તો આવશે આગળનો દેખાવ એટલે કે ફ્રન્ટ વ્યૂ અને ડાબી બાજુનો દેખાવ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ દોરો. એક ડ્રોઈંગ આપ્યું છે એ પછી તમે દોરવાનું કહેશે. પછી તૈયારી રાખવાની આવી રીતના ડ્રોઈંગનું. કોઈ પણ તમને આપી દે હાલો ભાઈ ટેબલનું આપ્યું તો એ તૈયારી રાખવાની પછી દોરવાનું થાય. આઇસોમેટ્રિક અક્ષ રેખાઓ અને સપાટીઓ. બરાબર છે? બધું પ્લાન છે ઉદાહરણ સાથે આઇસોમેટ્રિક સ્કેલ સમજાવો એ પૂછાય થિયરીમાં. આઇસોમેટ્રિક વ્યૂ અને આઇસોમેટ્રિક પ્રોજેક્શન વચ્ચેનો તફાવત પૂછાય. સિલિન્ડર, શંકુ અને વર્તુળ. આઇસોમેટ્રિક વ્યૂ અટે ટાઈપના હોઈ શકે છે. આપેલ બે ઓર્થોગ્રાફિક વ્યૂ પરથી આઇસોમેટ્રિક દોરવાનું કી. આપેલ વ્યૂ મતલબ શું થયું બે કે તમને કોઈ પણ આપી દેશે ડ્રોઈંગ એમાં તમારે દોરવાના થશે. બરાબર છે? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આગળ વધીએ જો આ 24 પ્રશ્ન ખાસ પાકા કરી નાખો. પછી એક છે કે લંબચોરસ પ્લેટનું આઇસોમેટ્રિક પ્રોજેક્શન દોરો. રેડી? તો બધા મિત્રોને છે ને આ એક ખાસ કરી નાખવાનું છે. જેથી કરીને GTU એક્ઝામમાં કોઈ પણ મિત્રને વાંધો આવે નહીં. નારે સારામાં તમે શું કરી શકો તો કે તમે પાસ થઈ જાઓ. આના સિવાયનો બીજો એક વિડીયો છે મિત્રો એ પણ તમારા માટે બનાવવામાં આવશે. તો કોઈ પણ મિત્રો ટેન્શન નથી લેવાનું. સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો જેથી કરીને કોઈ પણને પ્રોબ્લેમ ન આવે. સારામાં સારું મટીરિયલ છે તમને વાંચવાની મજા આવે. ટોપિક કીધા એટલે તમે ટોપિક કરી નાખો. તમને ગેરંટી છે કે તમે જે મિત્રોને પાસ થવું છે ને તો રમતા રમતા થઈ જશે. બાકી સારા માર્ક્સ તો તમે આરામથી સ્કોર કરી શકશો GTU એક્ઝામમાં. બરાબર છે? કેમ કે આ બહુ કોમન પ્રશ્ન છે. ઇંગ્લિશ પૂછાય એટલે પૂછાય જ. સાયક્લોઇડ પૂછાય એટલે પૂછાય. સ્પાઇરલ પૂછાય એટલે પૂછાય. હિસ્ટ્રીમાં મીન્સ કે ડ્રોઈંગના સાધન લખો તો પૂછાય. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. GTU એક્ઝામ માટે મોસ્ટ IMP છે. આવી રીતના બધા સબ્જેક્ટ IMP વિડીયો મળ્યા હોય તો સેમેસ્ટર 1 ની પોતપોતાના બ્રાન્ચની નીચે લિંક આપેલ છે. લિંક બરાબર છે? એમાં બધા મિત્રોને જોઈન્ટ થઈ જવાનું છે. જેથી કરીને કોઈ પણ નવા બીજા સબ્જેક્ટ વિડીયો આવે તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો. બીજો કોઈ કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. પર ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો છો. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો. કે તમારે એકવાર વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું છે. પછી તમારું ડિપ્લોમા કમ્પ્લીટ થશે ત્યાં સુધી બધું જ મટીરિયલ છે તમને એમાં મળી રહેવાનું છે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા સેમેસ્ટર 1ના દોસ્તોને મોકલો. કે બેકલોગ કેટીનું A to Z સેમેસ્ટર બધા જ સેમેસ્ટરનું મટીરિયલ મળતું રહેવાનું છે. સ્કોલરશિપ, એડમિશન છે, જોબનું આગળ ડિગ્રીમાં ટોટલ A to Z બધી જ માહિતી મળતી રહેશે. અહીંયા મિત્રો દરિયો છે, ખજાનો છે. હવે આપણે વસ્તુ વાત કરીએ તમારા માર્ક્સ છે એ કઈ રીતે કપાય. તો કે તમે આ તો માનો ડ્રોઈંગનો સબ્જેક્ટ છે તમે ડ્રોઈંગ તો દોરશો જ.
તમારો કોઈ થિયરી સબ્જેક્ટ હોય, તમે આકૃતિ ન દોરો ને એના કારણે પેપર છે ને ઉડું લાગે અને એના માર્ક કપાય. તો આકૃતિ કમ્પલસરી ફરજિયાત થિયરી સાથે દોરો. રેડી? આમાં તો ડ્રોઈંગ છે એટલે પ્રોબ્લેમ નથી, બટ થિયરી વાળા હોય તો એમાં આકૃતિ દોરવાની. બીજું એક જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે આખે આખું પેપર છે મિત્રો એ લખવાનું, જેથી કરીને 2 કે 10 કે માર્ક્સ છે એ તમને આરામથી મળે. બીજા નંબરનું હોય કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું બધા મિત્રોને લખવાનું, જેથી કરીને તમારે ક્યાંય પણ વાંધો ના આવે. બરાબર છે? ચોથું કે સિક્વન્સમાં અને લાઈનમાં જાઓ, જેથી કરીને સારામાં સારા માર્ક્સ મળે. આ 4-5 વસ્તુ પોઈન્ટની ધ્યાન રાખવાની, જેથી કરીને એન્જિનિયરિંગ સબ્જેક્ટ હોય કે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ હોય કે તમારા ડિપ્લોમાના જીટીયુમાંના કોઈ પણ સબ્જેક્ટ હોય, તમે સારી રીતે પાસ થઈ શકો. ઓકે, તો વિડીયોને પૂરો કર્યો છે. નેક્સ્ટ મુલાકાત લેશે એ વાતમાં જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. કોઈને સોલ્યુશનની જરૂર હોય તો તમે કોમેન્ટ કરજો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો. હજી આપણે એક એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો એક વિડીયો છે બીજા એક પ્રશ્નો સાથે બનાવશું. ઓકે, તો થેન્ક યુ, ટેક કેર, બાય.